બીજ છે. હા હણકાર બીજ છે. બરાબર. અને હણકાર જે છે એનો આગના ચક્રમાં એક એનું ટૂંકમાં એની અસર થાય છે. વાહ વાહ. આની અંદર જેટલા બધા આને ગાયત્રી કહેવામાં આવે. બરાબર. જેવી રીતે ગાયત્રી મંત્રની ઋષિ વિશ્વામિત્રએ શોધ કરી અને આ જગતને ગાયત્રી મંત્ર આપ્યો. વિશ્વામિત્ર છે એ ગાયત્રીના મંત્ર દ્રષ્ટા ઋષિ હતા. બરાબર. તો એવી રીતે આ પણ સંતોની શોધેલી ગાયત્રી છે. સંતો આના મંત્ર દ્રષ્ટા છે. વાહ ભાઈ વાહ. આદિ અનાદિથી પરંપરાથી આપણા સુધી આવેલી છે. શરૂઆતમાં વૈદિક સમયની અંદર જે ગાયત્રી મંત્ર હતો એ ગુપ્ત હતો. કોઈ જાહેર નહોતો. એમ અત્યારે આપણને ગાયત્રી મંત્ર આવડે છે, આપણે બોલીએ છીએ. નાના બાળકો વિદ્યાર્થીઓ છે એ સ્કૂલમાં જાય જાહેર થઈ ગયો તો એ ગાયત્રી મંત્ર બોલે છે. બરાબર. પ્રાર્થના સભાની અંદર એવી રીતના વિદ્યાર્થીઓ પણ ગાયત્રી મંત્ર બોલે છે અને સારી બાબત છે. બરાબર. હવે જાહેર થઈ ગયો તો એનો મતલબ એમ નથી કે એનો મહિમા ઘટી ગયો છે. એવી જ રીતે આ નામ જે છે તમને બતાવવામાં આવ્યું એ પણ કાલ સવારે જાહેર થઈ જાય. કાલે કોઈ બોલવા માંડે એમ મોટે મોટેથી એનું ટૂંકમાં ધૂન બોલાવવામાં આવે. બરાબર. હવે આ નામની તો ધૂન લેવાય ને અને લેવાશે એમ. બરાબર. પણ જ્યાં સુધી ગાયત્રી મંત્રને આ સંપૂર્ણ રીતે જાણ્યો નથી અને ગાયત્રી મંત્રને વિધિપૂર્વક કેવી રીતે ગાયત્રીને જપવી સમજ્યા. એટલે સંતોએ એવું કીધું અને વેદો પુરાણોની અંદર પણ એવું કહેવામાં આવ્યું કે અજપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયિની અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપેહી વિમુચ્યતે. કે આ અજપા નામની ગાયત્રી છે એ મુનિઓને મોક્ષદાયિની છે, મોક્ષ આપનારી છે. બરાબર. એના સંકલ્પ માત્રથી પણ સર્વ પાપોનો નાશ થાય છે. વાહ ભાઈ વાહ. એવી આ ગાયત્રી છે. હવે એ ગાયત્રી જાહેર થઈ જાય તો એનાથી કઈ કદાચ બોલવા વાળાને કઈ એનો ફાયદો થતો નથી. જો ગાયત્રી મંત્રનો એટલો મહિમા હોવા છતાં પણ ગાયત્રી મંત્ર લોકો બોલતા હોવા છતાં પણ જે એનો ફાયદો છે, જે એનો લાભ છે એ દરેકને એવો લાભ થતો નથી ભગવાન. સમજ્યા. એટલે જેને એમાં નિષ્ઠા બંધાણી છે, જેને એની રીત ખબર છે, જેને એની કૂંચીની ખબર છે, એની જાણ છે. સમજ્યા. કોઈ જે એના જાણકાર છે એની પાસેથી આ કૂચી જેને મેળવી છે એને આ વાતની ખબર છે. અને એને ફાયદો છે, એને ફાયદો થશે. એટલે આ જે સંતોની જે આ ગાયત્રી છે ને ભગવાન, એ ખરેખર ઉત્કૃષ્ટ અને ઉત્તમ આ ગાયત્રી છે. આ ગાયત્રીને બસ અજપા ગાયત્રી જેને કહેવામાં આવે એ આ અજપા ગાયત્રી એને એ રટણ કરવું. અજપાનો એ અજપા ગાયત્રીનો સંકલ્પ કરવો અને અજપા ગાયત્રીને જપવી. એવું. એટલે હવે આપણે એ વાત કરતા કે આ હણકાર જે છે એ હણકાર છે એ પણ બીજ છે. એટલે જેમ ગાયત્રી મંત્ર છે એ એકદમ સમજી વિચારી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવેલો છે, એમ આ પણ એ સમજી વિચારીને સંતો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિ આની અંદર પણ ઉપયોગ કરવામાં આવેલ છે. કેટલાક લોકો જાહેરમાં બોલતા હોય તો એનાથી એને એનો લાભ મળતો નથી. આની અંદર દરેકે દરેક જે યોગની અંદર ખટચક્ર કહેવામાં આવે છે, ખટચક્રોના બીજ પણ આની અંદર મૂકવામાં આવેલા છે. જે આપણે વાત કરીએ છીએ એ હણકાર છે, એ આગના ચક્રનું આ બીજ છે. કોઈ પણ એક જ ચક્રના બીજ નથી, દરેકે દરેક ચક્રોના આની અંદર બીજ રહેલા છે. પણ સાધકને એની ચોખવટ કરીને કહેવામાં આવતું નથી, એટલા માટે કે જો એમાં રહી જાય તો પછી એમાં જ મથો રહીએ કે ભાઈ આનું બીજ છે ને આનું બીજ છે. બરાબર છે. અને જેથી કરીને ઈ જે કઈ કરવાનું છે એ રહી જાય મારા વાલા. એટલે
સંતોએ આપણને એવું કીધું કે ભાઈ દુનિયા જે કંઈ કરે, જો હું આપા બાપુને મળવા ગયો તો મને એની પાસેથી એક સંદેશ ઈ મને જાણવા મળ્યો કે બીજા જે કંઈ કરવા હોય આ કરતા હોય એમ કરવા દેવું, આપણે છે ને આપણું કામ કરી લેવું. વાહ ભાઈ વાહ. સાચી વાત આપણે શું કરવાનું છે ઈ આપણે જોવું. આપા બાપુ એવું કહેતા હતા ને, એ મને ખરેખર હૃદયમાં ખૂંચી ગયું એનું એ વાક્ય. બીજા જે કંઈ કરે એ આપણે આપણું કરવું એમ. સાચી વાત છે. એટલે ભગવાન આવી રીતે આજે આપણને નામ મળ્યું, સતનામ મળ્યું. એ સતનામનું બસ આમ સમજી અને એને જાણી અને એને માણી લેવાનું છે. સાચી વાત છે. આ જન્માષ્ટમીના ઉત્સવમાં હું ગયો ખરો, આખો દિવસ એ તૈયારી કરી. પછી જયારે એની તૈયારી થઈ ને રાત્રે, પછી જયારે બધું વાજિંત્ર વાગવા પડે, મારું મન ના ઠેરાય યાર. મન ના ઠેરાય. પછી 10, 10:30 વાગ્યા ને તો મને એવું થયું કે ના ના હવે ઘરે જતો રહું. 10, 10:15 હું ઘરે આવતો રહ્યો અને ભજનમાં બેસી ગયો તો મોજ આવી ગઈ પાછી મારા વાલા. વાહ 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 વાહ. હા ભગવાન, મોડી તમારો મળી અધિકાર પણ હતો ને મળી, તમને પ્રાપ્તિ થઈ. જબરી મળી એમ. તમારો જે અધિકાર હતો એ તમને પ્રાપ્ત થયું છે ભાઈ. હશે જે મારા સદગુરુ ની મારા કૃપા. નાથે, મારા સદગુરુ મહારાજે મારા નાથે એમાં મને નિમિત્ત બનાવ્યો છે. હા સાચી વાત છે. બાકી જે કઈ છે એ સદગુરુના ઘરનો માલ છે. સાચી વાત. આમાં મારું તો કઈ નથી સમજ્યા. મને તો મારો નાથ નિમિત્ત બનાવે છે અને તમારા જેવા જે પ્રેમીઓ મળે એનો મને આનંદ આવે છે સમજ્યા. સાચી વાત. બસ બીજું કઈ નહીં, એક આ પ્રેમની લાણી કરતા રહેવું સમજ્યા. પ્રેમ સિવાય જગતની માલિકો બીજું કઈ છે નહીં. સાચી વાત છે. સારું ભગવાન, બોલો. બસ દયા તમારી મારા વાલા. સારું સારું ભગવાન. તમારી આગળ શું બોલવું યાર. તમારી આગળ બોલવાનું કઈ પેલું જ નહીં ને. તમારો ભાવ છે એ ધન્ય છે, ભાવ તમારો. સારું ભગવાન, મારે વાત કરવાની ઈચ્છા હતી, વાત થઈ ગઈ. હવે રાખું. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ.